હા સર જય માતાજી. જય માતાજી ભાઈ. હું તમને શું કહેતો હતો બોલ બોલ. કે આપણે બેન ઓફિસેથી તમારો શ્રીરામમાંથી ફોન આવ્યો હતો આગળ. કોનો ફોન આવ્યો તો? આપણે બેન ઓફિસેથી ગાંધીનગરથી તમારી બેન ઓફિસ છે કે? ગાંધીનગર થી. હા ગાંધીનગર ન હોય, ગાંધીનગર તો મોદીની ઓફિસ હોય. આપણે અમદાવાદ હોય. હા તે અમદાવાદથી ફોન આવ્યો મેડમનો હા. કે 1,400 રૂપિયા તમારો દંડ પેનલ્ટી ચાર્જ અસડે છે. તો એ હેરો સર ક્યાં મહિનાના છે એટલે તને કહી દે છે. મેં બધું જાણ્યું પણ મેં તો દંડ તો ક્લિયર કર્યો હતો મેં બધો. હે? દંડ તો બધો ભર્યો હતો તમે. વ્યાજના પૈસા હોય. જો સાંભળ મારી વાત, પેલા સમજી લે હરખું. હા 5 તારીખે તારો હપ્તો બાઉન્સ થયો, હા બરોબર, એની 500 રૂપિયા પેનલ્ટી લાગે, હા બરોબર. એ પછી તું જેટલા દિવસ લંબાવ ને હા એના છે ને એ વ્યાજ અલગથી લે કંપની. ઓવરડ્યુ ચાર્જ કે ને, ઓડીસી ચાર્જ. હા હમ પણ એમાં તો શું છે સાહેબ મેં ખબર છે હમ તમે 1 મહિનાથી પૈસો ભાઈ જો લેટ ફોનમાં લપ નહીં કરતો તું. પછી એક કામ કરતો, પછી કાલે અહીંયા ગઢડા છે ને, હું અહીંયા અત્યારે અહીંયા છે, આવી જ જા, લે લાલભાઈ ની દુકાન આવ. ટાઈમ નથી તો વાત છે તો નો ટાઈમ નથી તો પછી જો ફોનમાં હું લપ નહીં કરું. તું આવે એટલે અહીંથી આપણે એસો જોવડાવીને ઓફિસે છે. મારી યાર ફોનમાં લપ નહીં કરતો. એક તો મગજ મારું ઠેકાણે નથી અત્યારે. હા તબિયત ખરાબ છે પછી ખોટું. હાલો કાલ આવું રૂબરૂ જો. હા, મને ફોન કરજે અહીંયા ગઢડા આવીને. હાલો કાલ રૂબરૂ આવું. 12 વાગ્યા પછી આવજે આવતો. હાલો કાલ રૂબરૂ મળીએ આપણે.